રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર 5માં ડહોળા પાણીનો પ્રશ્ન હલ થતાં લોકોને રાહત। ધોરાજીના વગાસિયા ફળીમાં 7-8 વર્ષ થયા ડહોળું પાણી આવતું હતું। ચોખ્ખું પાણી આવતા વગાસિયા ફળીમાં લોકોમાં આનંદનો માહોલ છવાયો। નગરપાલિકા વોર્ડ નંબર 5ના સભ્ય દ્વારા અથાગ પ્રયત્નોથી આ કાર્ય સફળ કરવામાં આવ્યું। આ કાર્ય સફળ થતાં નગરપાલિકાના વોટર કર્મચારીને હાર તોડા કરીને સન્માન કરવામાં આવ્યું। તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં જલ્દમાં જલ્દ શુદ્ધ પાણી મળે તેવા પ્રયત્ન હાલ કરી રહ્યા છે। મારું નામ વિક્રમ વગાસિયા, ધોરાજી નગરપાલિકાની અંદર આવેલ વગાસિયા ફળીની અંદર આજથી 8 થી 8 વર્ષ થયા ગટરનું પાણી પીવાના પાણીની અંદર ભળી જતું તે પ્રશ્ન હતો। વારંવારની રજૂઆતો છતાં પ્રશ્ન સોલ્વ નહોતો થતો। આ બોડી આવ્યા પછી આ બોડીના કર્મચારીઓ રાજુભાઈ પોકિયા અને પીપુભાઈ અંટાળા અને અમારા સુધાય સભ્ય વિજયભાઈ અંટાળાની મહેનતથી આ પ્રશ્ન સોલ્વ થઈ ગયેલ છે ને અત્યારે શુદ્ધ પાણી આવવા માંડ્યું છે। કેટલો સમય થયો શુદ્ધ પાણી આવે છે ને ચાર સપ્લાય થયા શુદ્ધ પાણી માંડ્યું છે આવવા। વોર્ડ નંબર 5 વિજયભાઈ અંટાળા અને અમે ચારેય સદસ્ય। અહીંયા જે ગંદા પાણીનો પ્રશ્ન હતો એ તમે કેવી રીતે સોલ્યુશન કર્યો? ગંદા પાણીનો પ્રશ્ન હતો એ અમે ચારેય સદસ્ય મળીને નગરપાલિકામાં રજૂઆત કરીને નગરપાલિકાના કર્મચારી અને અમે બહુ મહેનત કરીને બધે જગ્યાએ ખોદીને જે પાણીનો પાઇપલાઇન અને ગટરની ભૂગર્ભ ગટરની પાઇપલાઇન બે મિક્સ થતી હતી એ ઝાઝા ટાઈમથી અમે ગોતીને મહેનત કરીને એ બધું રિપેરિંગ કરાવ્યું। કેટલા વર્ષ જૂનો પ્રશ્ન હતો? આ છેલ્લે 7-8 વર્ષનો જૂનો પ્રશ્ન હતો। બહુ ગંભીર પ્રશ્ન હતો અને શરીર રોગ માટે બહુ હાનિકારક હતું। અત્યારે હાલ કેવું પાણી આવે છે? હાલ પાણી એકદમ સ્વચ્છ ચોખ્ખું અને અત્યારે ફિલ્ટર પણ 12 વર્ષ થયા જે સાફ નહોતું થયું ધોરાજી નગરપાલિકામાંથી કોઈ કર્યું નહોતું એ કામ અમે અત્યારે ફિલ્ટર પણ ચાલુ કરાવી દીધું છે। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।